સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે આવેલા પાંજરાપોળ નજીક પ્લાસ્ટિકના કચરા સળગાવવાની બાબતમાં થયેલી સામાન્ય બોલાચાલીના રોઈમાં રંગ ફેલાઈ રહ્યો હતો. ઘટનામાં 52 વર્ષીય ભંગાર વેપારી ઝાકીર પઠાણનું મોત થયું. પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ધરપકડ કરી હતી. પરિવાર દ્વારા યુવકને સમજાવતા જતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. હુમલાની ઘટનામાં સગીરાના પરિવારના 2 સભ્યોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો કડોદરા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. મામલો ગંભીર બનતા કેટલાક રાજકીય આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. પોલીસે ઉગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ આરોપી ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈએ જણાવ્યું હતું કે સગીરાની છેડતી અને ત્યારબાદ થયેલી મારામારી અંગે ફરિયાદના આધારે વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે તેમજ અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. ગઈકાલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલથાણ ગામના લક્ષ્મીનગર વિસ્તારની અંદર એક મારામારીનો બનાવ બનેલ છે, જેની અંદર 4 છોકરાઓ જે છે આ ગુનાના કામે જે ફરિયાદી બેન છે એમના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરેલ હતી. તે જ સમયે એ ફરિયાદી બેન અને એમના દીકરી પણ ત્યાં જ હાજર હતા. એ લોકો પણ નીચે આવી ગયેલા અને આજુબાજુના લોકો ભેગા થઈ જતા એમને છૂટા પડેલા અને એ બાબતની ફરિયાદ અહીંયા રજીસ્ટર્ડ કરવામાં આવી છે અને એમાં એવી હકીકત જાણવામાં આવી છે ફરિયાદી તરફથી કે ફરિયાદી બેનના જે દીકરી છે એમને આ કામના જે આરોપી છે એમાં મુખ્ય આરોપી હેમંત શાલિગ્રામ પાટીલ જે છે એ આ દીકરીને વારંવાર પીછો કરતો અને એને મોબાઈલ નંબર આપેલો, પણ દીકરીએ મોબાઈલ નંબર લેવાની ના પાડેલી. એનું મન દુઃખ રાખી અને ગઈકાલે આ દીકરીના પિતા સાથે એને ઝઘડો અને બોલાચાલી કરેલ છે એવું જણાયેલું છે. તે બાબતે બીએનએસની અલગ અલગ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે 4 આરોપીઓને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે. હાલ તો તપાસ ચાલુ છે. એના મોબાઈલનું આ તે બધું FSL ને થશે અને એમાંથી કઈ ડેટા મળશે તો એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૂળ તો હાલ આ છોકરો છે છૂટક મજૂરી કરે છે અલગ અલગ કારખાનાઓમાં અને બીજી કઈ વિગત હાલ તપાસમાં જે ખોલે તે. હા, બાળકી જે છે એની ઉંમર નાની છે. એમાં જે 4 આરોપી છે એમાં એક હેમંત શાલિગ્રામ પાટીલ, સની વાસુદેવ પાટીલ, સંદીપ બાલુભાઈ પાટીલ તથા રોહિત ઉર્ફે બાડા બાલુભાઈ પાટીલ નામના 4 ઈસમો છે કે જેમને આ દીકરીના પિતા સાથે ગઈકાલે મારામારી કરેલી છે.